નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2024-25 જિલ્લા શિક્ષણ સમિતિ પાટણનું પેપર જોઈ રહ્યા છે. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોમાં જોવાના છીએ. તારીખ 16/4/2025 બુધવારના રોજ પેપર લેવામાં આવ્યું છે. જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને જરૂર મિત્રો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. ચાલો મિત્રો, આજનું પેપર સોલ્યુશન જોઈએ. નીચે આપેલા વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપો. પહેલું, ગદ્ય આધારિત વૈકલ્પિક પ્રશ્નોના જવાબ. પહેલું, લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે, તો જવાબ આવશે ખ, સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે એટલે. 2, ભાસ્કરરાય એમની પેઢીમાં શું લાવ્યા હતા? તો જવાબ આવશે ગ, રમકડા. ત્રીજું, હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? તો જવાબ ગ, હિન્દ કી નીડર જબાન. ચોથું, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે? ક, ભગવાનની આશીષ. પાંચમું, જે બહેનનો પત્ર પાઠમાં લેખકનું નામ જણાવો. તો જવાબ આવશે મણિલાલ પટેલ, ખ. પદ્ય આધારિત વૈકલ્પિક પ્રશ્નોના જવાબ. પહેલું, સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે? તો જવાબ આવશે ગ, આંખોમાં. 2, માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ? તો જવાબ આવશે ક, ઉદ્યમ કરવો જોઈએ. 3, મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો. તો જવાબ ક, બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય. 4, શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે ક, ખ, ગઝલ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. બરાબર, અહીંયા અ ગદ્ય આધારિત છે અને બ પદ્ય આધારિત છે. બરાબર. પહેલો પ્રશ્ન, ના વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? તો જવાબ, ના વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અઘરા ભરાયેલા વ્યૂહની જેમ ને એમ ના એમ પડ્યા રહે છે. પ્રશ્ન 2, રૈજી કેમ નિરાશ થયો? તો જવાબ, ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રૈજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન તો પોતાના વિચાર ફેરવ્યા, આથી રૈજી નિરાશ થયો. પ્રશ્ન 3 જોઈએ. અંજને કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે? તો જવાબ, લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જ ભૂરો થાય છે, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય છે, વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આવી રીતે રંગ મેળવવાની મથામણ કરે છે, પણ કંઈ યાદ રાખવામાં ફાવતું નથી. પ્રશ્ન 1બ, પદ્ય આધારિત પ્રશ્નોના જવાબ જોઈ લઈએ મિત્રો. પહેલું, સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી? તો જવાબ, સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતા બોલ્યા, ફૂટડા શ્રી કૃષ્ણના મિત્ર સુદામા. આવા દરિદ્રને કદરૂપા સુદામાને મળતા કૃષ્ણ શું જોઈને દોડી ગયા. બંનેની નાનપણની માયા ભારે કહેવાય. બંને મિત્રોની જોડી જોવા જેવી છે. કૃષ્ણ શરીરે સુગંધ લેપ લગાડ્યા છે, જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે. કોઈ બાળક બહાર નીકળશે તો સુદામાના આવા સ્વરૂપને જોશે તો જરૂર ડરી જશે. બીજાનો જવાબ જોઈએ. કવિ ઉમરાને શા માટે મજદારી કહ્યો છે? તો જવાબ, ઉમરાને મજદારી કહ્યું છે કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવે છે, એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. શરૂઆત કરીએ કાવ્યમાં કવિ દુઃખોને કેવી રીતે હરાવવાનું કહ્યું છે? તો જવાબ, જીવનમાં ઘણી વાર દુઃખો આવે છે, તો શું દર વખતે આપણે દુઃખોથી પરેશાન થવું જોઈએ? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને હરાવવાનું છે. પ્રશ્ન 3, આપેલા પ્રશ્નોના વિગતે જવાબ આપો. પહેલો પ્રશ્ન, ગામડામાં લાદેલા વાંસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો? તો જવાબ, આખો દિવસ જંગલમાં વાંસ કાપીને ગામડીઓ થાકી ગયો. ગાડું હાંકતા હાંકતા ગામડવાળાને ઊંઘ આવવા માંડી એટલે ગાડામાં લાદેલા વાંસ લંબાવીને તે સૂઈ ગયો. પ્રશ્ન 2 જોઈએ. સંસ્કારની શ્રીમંતે કુટુંબ કથાના પાત્રોની વિશેષતા લખો. તો જવાબ, જગમોહનદાસ વેપારમાં અચાનક નુકસાન થતાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. ત્યાં એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી. ત્યારબાદ વાત કરીએ દાદા દયાળજીભાઈ. આજ સુધી મોટરમાં ફરતા દાદા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે અને તેમને ચલાવવાની કસરત મળે છે, એનો તેમને આનંદ છે. કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી, એ વાત એમને મનમાં ખૂંચે છે. ત્યારબાદ વાત કરીએ સુમોહન. તો સુમોહનને એની નાની બહેન પ્રીતિ અતિશય વહાલી છે.
એની ઈચ્છા હતી કે બહેને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલે, પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ ન હતી. એનું તેને દુઃખ હતું. ઉત્પલા ભાભી. આ પરિસ્થિતિને ઉત્પલા ભાભી હસ્તે મુખે સ્વીકારી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ અને મિજલસામાં જે સુખ મેળવે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે 2 ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પરંતુ તેને અફસોસ નથી. તે આશીર્વાદ છે. તેને ખાતરી છે કે તેને થોડો સમયમાં કામની ફાવટ આવી જશે. ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે. બીજી વાત કરીએ પાર્વતીબેન, તો જગમોહન દાસના પત્ની પાર્વતીબેન પોતાને ભાગ્યશાળી માને છે કે પુત્ર વધુ ઉત્પલામાં એમને ઘર કામ અને મિલન મૂળા કામ કરવા દેતી નથી. તેઓ માને છે કે પોતાની આવી ગુણિયલ બહુ મળી છે. દાદાજીના પુણ્યના પ્રતાપે એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે. ઘરમાં બધી ચાલી ગઈ એ ઘટના તેઓ ભગવાનના આશીષ ગણે છે. તેને એક જ વાતનું દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલ મુશ્કેલી નિવારવા કાંઈ ને કાંઈ કામ કરે છે અને તેઓ તેમાં કોઈ મદદ કરી શકતા નથી. પ્રીતિ. જગમોહનદાસની દીકરી પ્રીતિ તો કર્તવ્ય ભાવનાની જ શ્રીમંતાઈ માને છે. તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ તો આડંબર છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય, એક જ સમાધિત, એક જ આનંદ, એ જ અખંડિતતા જાળવી રાખ્યા છે, એનો તેને ગર્વ છે. ત્રીજું જોઈએ, તમને કેવો મિત્ર ગમે, શા માટે? જવાબ: જેનામાં સાચો મિત્ર પ્રેમ, વફાદારી, પ્રામાણિકતા, શિક્ષણ પ્રત્યે રુચિ, ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે. એવો મિત્ર જ હંમેશા મૈત્રી નિભાવી શકે અને સુખ દુઃખમાં આપણી સાથે રહે, ક્યારેય દગો દેશે નહીં અને ભણવામાં પણ આપણને મદદ કરશે. ચોથું જોઈએ, દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ? ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ. પ્રશ્ન 4, સરપંચની મુલાકાતના આયોજન અને પ્રશ્નોત્તરી અંગે વિગતે નોંધ તૈયાર કરો. એ મિત્રો મૌલિક ભાષાની અંદર જવાબ લખવાનો છે. તમે તમારા શબ્દોમાં પણ જવાબ લખી શકો છો. આપણે અહીંયા આ રીતે લખ્યો છે: શાળા દ્વારા સરપંચની મુલાકાત માટે આયોજન કરવામાં આવ્યું. પહેલા તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો. સ્થળ તરીકે પંચાયત ઘરને પસંદ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ સરપંચ શ્રી વિશે પૂર્વજ્ઞાન મેળવ્યું અને પ્રશ્નોત્તરી માટે તૈયારી કરી. મુલાકાતના દિવસે સરપંચશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને બેઠક યોજાઈ. નીચેના પ્રશ્નો પૂછવામાં આવ્યા. પહેલું, સરપંચ તરીકે તમે ક્યારે ચૂંટાયા? 2, ગામના મુખ્ય વિકાસ કાર્યો કયા થયા? 3, ગ્રામજનોની સમસ્યાઓ કેવી રીતે ઉકેલાય છે? 4, શિક્ષણ અને આરોગ્ય માટે શું કામગીરી થઈ શકે? 5, પાણી અને સફાઈ માટે કયા પગલાં લેવામાં આવ્યા છે? સરપંચજીએ ખૂબ જ સરળ ભાષામાં સારા જવાબો આપ્યા. વિદ્યાર્થીઓએ ગામના વિકાસ કાર્ય વિશે જણાવ્યું. આ મુલાકાતથી વિદ્યાર્થીઓને લોકશાહીની જવાબદારી અંગે સમજ મેળવી. પ્રશ્ન 5 જોઈએ, આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. બરાબર. પહેલું, મિત્ર એવો શોધીએ ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. તેનો વિચાર વિસ્તાર આપણે અહીં આપણા શબ્દોમાં લખવાનો છે. તો સાચો મિત્ર જીવનની સૌથી મોટી મિલકત છે. કવિ અહીં દર્શાવે છે કે મિત્રો બધા બની શકે છે, પણ સાચો મિત્ર એ હોય છે જે દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે, સખત પરિસ્થિતિમાં સહારો આપે, તમને સંભાળે અને દુઃખ સામે ઢાલ બની જાય. જ્યારે તમે ખુશ હોવ ત્યારે તે પાછળ રહી તમને ખુશ જુએ અને હર્ષ વ્યક્ત કરે, પણ જ્યારે તમે મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલાં આગળ આવે. એવો મિત્ર ખરો સપ્રિય, સહાનુભૂતિ અને નિસ્વાર્થ હોવો જોઈએ. આ પંક્તિમાં અમને ખરા મિત્રની ઓળખ કરવા માટે માર્ગદર્શન આપે છે કે જે દુઃખમાં સાથ આપે એ જ ખરો મિત્ર કહેવાય. 2, આળસ એ જીવતા માણસની કબર છે. તો એનો વિચાર વિસ્તાર. આ પંક્તિનો અર્થ એ છે કે આળસ માણસના જીવન માટે બહુ ઘાતક છે. આળસુ વ્યક્તિ જીવનમાં કંઈ મેળવી શકતી નથી. એ સતત કામ ટાળી દે છે, અવસરો ગુમાવે છે અને પોતાનું ભવિષ્ય અંધારું બનાવી દે છે. જેમ મૃતદેહ કબરમાં જતો રહે છે અને કદી પાછો આવતો નથી, તેમ આળસુ માણસ પણ જીવનમાં આગળ વધી શકતો નથી. એને ન તો કોઈ નવું શીખવાની ઈચ્છા હોય, ન તો કોઈ સફળતા મેળવવાનો જુસ્સો હોય. મહેનત વિના સફળતા શક્ય નથી અને મહેનત માટે આળસ છોડવો ખૂબ જ જરૂરી છે. આ પંક્તિ આપણને સતર્ક કરે છે કે જો જીવતા હોય છતાંય જીવી ન શકીએ તો એથી મોટી દુઃખદ સ્થિતિ બીજી ન હોઈ શકે. નિર્શક જોઈએ તો આળસથી દૂર રહીને મહેનત, સમયનિષ્ઠા અને પ્રેરણા સાથે જીવવું એ જ સાચું જીવન છે.
જોઈએ કોઈ પણ એક વિષય પર સ્વતંત્ર લેખન કરો. બરાબર, અહીંયા મિત્રો પહેલું આપ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ. તો એના વિશે આપણે અહીંયા સ્વતંત્ર લેખન કરવાનું છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક મહાન સ્વાતંત્ર્ય સેનાની અને દેશના પ્રથમ ગૃહમંત્રી હતા. એમનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદ ખાતે થયો હતો. વકીલાતનો અભ્યાસ કર્યા બાદ તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા અને દેશ સેવા માટે પોતાનું જીવન અર્પણ કર્યું. તેઓનું નેતૃત્વ ખૂબ જ દ્રઢ અને સૂઝબૂઝ ભર્યું હતું. ભારત સ્વતંત્ર બન્યા પછી દેશના 562 રજવાડાઓને ભારત સાથે જોડાવાનું કઠિન કાર્ય તેમણે ખૂબ જ હિંમતથી પાર પાડ્યું હતું. તેઓનો દ્રઢ સંકલ્પ અને દેશના પ્રેમના કારણે તેમણે લોખંડનો માણસ એટલે કે લોખંડી પુરુષ કહેવામાં આવ્યા છે. તેમની સ્મૃતિમાં ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે, જે વિશ્વનું સૌથી ઊંચું પૌરુષ સ્મારક છે. સરદાર સાહેબનું જીવન આપણને એકતા, શિસ્ત અને દેશભક્તિના મૂલ્યો શીખવે છે. આજના યુવાનો માટે તેઓ એક ઉત્તમ પ્રેરણા સ્ત્રોત છે. આપણે પણ તેમના માર્ગ પર ચાલીને દેશ માટે ઉપયોગી નાગરિક બનવું જોઈએ. ત્યારબાદ છે બીજો નિબંધ, મારો પ્રિય તહેવાર દિવાળી. બરાબર, તો અહીંયા મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ રીતે મિત્રો આપણે લખવાનો છે. ત્યારબાદ ત્રીજો નિબંધ છે મિત્રો પશુ શકો છો અને આ રીતે તમારે લખવાનો છે. પ્રશ્ન 7 જોઈએ, તમે વાંચેલા કે સાંભળેલા કોઈ પણ 2 ટૂચકા લખો. બરાબર, તો અહીં પહેલો ટૂચકો છે શિક્ષક. જેને ભણવાનું ગમતું નથી એ ઊભો રહે. એક વિદ્યાર્થી ઊભો રહ્યો. શિક્ષક, તું ભણવાનું નથી ઈચ્છતો? વિદ્યાર્થી, નહીં સાહેબ, મને તમારું દુઃખ સહન નથી થતું, હું પણ તમારી સાથ આપવા ઊભો રહ્યો છું. બીજો ટૂચકો જોઈએ, માર્ક્સ વધારવાની વાત. બરાબર, વિદ્યાર્થી, મેડમ આ વખતે મારું પેપર જો થોડું સહાનુભૂતિથી તપાસો તો પાસ થઈ જાઉં. મેડમ, સહાનુભૂતિ પેપર માટે નથી, વાંચવા માટે હોય છે. વિદ્યાર્થી, તો સહાનુભૂતિ વાંચો ને મેડમ, લખાણ પણ સમજાઈ જશે. પ્રશ્ન 8, આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અહીં મિત્રો એક જાહેરાત આપેલી છે, રક્તદાન એટલે મહાદાન જિલ્લા કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે આયોજિત છે. સ્વૈચ્છિક રક્તદાન શિબિર છે. તારીખ આપ્યો છે, સમય આપ્યો છે, સ્થળ આપ્યો છે, સૌજન્ય આપ્યું છે અને કયા જિલ્લામાં થવાની છે એ પણ આપ્યું છે. તો પહેલો પ્રશ્ન, જિલ્લાના વડા કોણ છે? તો જવાબ આવશે કલેક્ટર. 2, કોના સૌજન્ય હેઠળ આ કાર્યક્રમ થશે? તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. 3, રક્તદાન એ મહાદાન શાથી કહ્યું છે? તો જવાબ, કારણ કે તે બીજાના જીવન બચાવવા માટે મદદરૂપ થાય છે. 4, રક્તદાન શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ, મહેસૂલ ભવન, કલેક્ટર કચેરી, જુનાગઢ. 5મો પ્રશ્ન, રક્તદાન શિબિરને સ્વૈચ્છિક શા માટે રાખી હશે? તો કારણ કે રક્તદાન ઈચ્છાથી કરવાનું હોય છે, જબરજસ્તીથી થાય નહીં. 6મો પ્રશ્ન, ધૈર્ય સાંજે 4 કલાકે રક્તદાન કરવા જશે તો શું તે રક્તદાન કરી શકશે? તો જવાબ આવશે ના, કારણ કે રક્તદાનનો સમય 9 થી 2 નો છે. પ્રશ્ન 9, માગ્યા મુજબ જવાબ લખો. નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો. આકાશ, તો એનું સમાનાર્થી શબ્દ થશે આપ, ગગન. ત્યારબાદ બીજો વિરોધી શબ્દ પ્રશંસા, તો નિંદા. સાચી જોડણી લખો. નિયમિત, તો આ રીતે નિયમિત જોડણી લખશું, બંનેમાં રસવઈ આવશે. પ્રશ્ન 4, શબ્દકોશનો સાચો ક્રમ જણાવો. બરાબર, શુભ, લાભ, સરનામું, સુખ અને શ્રી સેવા. પહેલું આવશે લાભ, ત્યારબાદ શુભ, ત્યારબાદ શ્રી સેવા, સરનામું ને સુખ. પ્રશ્ન 5, તળપદા શબ્દોનો સાચો અર્થ લખો. ગજવું એટલે કે ખીસું. 6 જોઈએ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઉપવાસમાં ખાવાતા ફળો અને અન્ય વાનગી, તો એને ફરાળ કહેવાય. 7, વિશેષણ શોધીને લખો. સફેદ કબૂતર ઉડ્યું, તો જવાબ આવશે સફેદ, એ વિશેષણ છે. 8 જોઈએ, ક્રિયા વિશેષણ શોધીને લખો. બિલાડી ધીમે ધીમે ઘરમાં પ્રવેશી, તો અહીંયા જવાબ આવશે ક્રિયા વિશેષણમાં ધીમે ધીમે. 9 જોઈએ, નીચે આપેલા શબ્દોમાંથી તત્સમ શબ્દ શોધીને લખો. બરાબર, સૂરજ, ધર્મ, હાથ કે કરમ, તો જવાબ આવશે ધર્મ. 10 જોઈએ, નીચે આપેલા શબ્દોમાંથી તદ્ભવ શબ્દ શોધીને લખો. કર્મ, વરસ, વર્ષ કે સૂર્ય, તો અહીંયા જવાબ આવશે વરસ. 10મો પ્રશ્ન જોઈએ, માગ્યા મુજબ જવાબ લખો. દ્વંદ્વમાં ઓળખો. મિત્રતા તો કૃષ્ણ સુદામાની છે, તો અહીં જવાબ આવશે કૃષ્ણ સુદામાની. બરાબર, માત્ર નામોનું જોડાણ, બરાબર, એટલે કે દ્વંદ્વ સમાસ એને કહેવાય. બીજું જોઈએ, દ્વિગુ સમાસ ઓળખો. બરાબર, નવરાત્રિનો તહેવાર મને ખૂબ ગમે છે, તો અહીંયા આવશે નવરાત્રિ. 3 જોઈએ, નીચે આપેલા વાક્યોમાંથી સામાસિક શબ્દ શોધીને લખો. બરાબર, ભાઈ બહેનનો પ્રેમ અનન્ય છે, તો જવાબ આવશે ભાઈ બહેન. 4 જોઈએ, નીચે આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. ઉચ્ચારણ, તો વાક્ય આવી રીતે બનશે. શિક્ષક વિદ્યાર્થીઓને શબ્દોનું યોગ્ય ઉચ્ચારણ શીખવ્યું.
પાંચમું જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ લખો. નાડ પારખવી, તો જવાબ થશે સાચી સ્થિતિ સમજવી. છઠ્ઠું કહેવતનો અર્થ લખો. જાજા હાથ રળિયામણા, તો એનો અર્થ આવી રીતે થશે ઘણા લોકો સાથે મળીને કામ કરવાથી આનંદ અને સહયોગ વધે છે. સાતમું જોઈએ વાક્યનો પ્રકાર જણાવો. મારી પ્રજા સુખી રહો, બરાબર, તો સાદું વાક્ય કહેવાય. આઠમું જોઈએ નીચે આપેલા વાક્યોમાંથી દ્વિરૂક્ત શબ્દ શોધીને લખો, બરાબર. ગરમા ગરમ ભજીયાની જફાયત ઉડાવવાની મજા પડી, તો અહીંયા જવાબ આવશે ગરમા ગરમ, બરાબર, એટલે કે એવો શબ્દ કે જે એક રૂપે બનેલો હોય. નવમું જોઈએ નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. વરસાદ ઝરમર ઝરમર પડે છે, બરાબર, તો ઝરમર ઝરમર એ રવાનુકારી શબ્દ છે. 10મો જોઈએ નીચે આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી ફરી વાક્ય બનાવવા. હાશ પરીક્ષા પૂરી થઈ, બરાબર, તો એનું વાક્ય આવી રીતે થશે હાશ પરીક્ષા પૂરી થઈ. અહીંયા ઉદ્ગાર અને પૂર્ણ વિરામ મૂકવાનું છે. આજનો વિડીયો અહીં પૂરો થાય છે મિત્રો. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મિત્રો મને. જય હિન્દ, જય ભારત.